આપણે વાત કરીશું ગોવિંદ પારેખના 22મા પેજની. એમાં પહેલા આપેલું છે પાંડુમે દૃશ્ય. તો ચરક આચાર્ય એમ કહે છે કે ત્વચા, રક્ત અને માંસ હોય છે પાંડુમાં દૃશ્ય. ચરક એમ કહે છે કે પાંડુ રહ્યો ને એ રસ પ્રદોષો જ વિકાર છે, જ્યારે સુશ્રુત એમ કહે છે એ રક્ત પ્રદોષો જ વિકાર છે. આચાર્ય ચરક એના 5 ભેદ કે છે: વાત, પિત્ત, કફ, સનિપાતજ અને બુદ્ધ ભક્ષણજન્ય પાંડુ. જ્યારે સુશ્રુત એના 4 ભેદ કે છે: વાત, પિત્ત, કફ અને સનિપાતજ. હવે આપણે વાત કરશું મધ્ય અવસ્થાએ. તો ચરક અને સુશ્રુત 3 કહે છે, માધવ 4 કહે છે અને મદાંતર અવસ્થા ચરક અને વાઘભટ કહે છે. હવે આપણે વાત કરશું હિક્કાના મૂળ. તો હિક્કા 5 પ્રકારની હોય છે: મહાહિકા, ગંભીરા હિક્કા, વ્યપેતા હિક્કા, શુદ્રા હિક્કા અને અન્નજા હિક્કા. તો એમજી વિસા શ્વાસ અને હિક્કા રહ્યો ને દૂર જયો હોય છે, એટલે કે એને જીતવું રહ્યું ને એ મુશ્કેલ હોય છે. મહાહિકા તો સદ્ય પ્રાણહર હોય છે. ગંભીરા તો પ્રાણાંતિકી હોય છે. વ્યપેતા તો પ્રાણપરોધિની હોય છે. ચરક તો એમ કહે છે મહાહિકા મર્મસ્થાનમાંથી ઉત્પન્ન થાય છે. ગંભીરા નાભે ને પક્વાશયમાંથી ઉત્પન્ન થાય છે. વ્યપેતા તો જત્રુમૂળમાંથી ઉત્પન્ન થાય છે. શુદ્રા તો કંઠમાંથી ઉત્પન્ન થાય છે. જ્યારે સુશ્રુત એમ કહે છે કે મહાહિકા મર્મમાંથી ઉત્પન્ન થાય છે, ચરકની જેમ જ કહે છે. ગંભીરા તો એ ખાલી નાભી કહે છે, જ્યારે ચરક નાભે ને પક્વાશય કહે છે. વ્યપેતા તો આચાર્ય સુશ્રુતો વ્યપેતા નથી કહેતા, એની જગ્યાએ યમલા કહે છે. તો યમલા હિકારની શિરોગ્રીવામાંથી ઉત્પન્ન થાય છે. શુદ્રાહિકા તો જત્રુમૂળમાંથી ઉત્પન્ન થાય છે. તો જત્રુમૂળમાંથી 2 ઉત્પન્ન થાય છે. વક્ષ યાદ રાખવાનું કે વક્ષ, વ્યપેતા અને શુદ્રા. તો વ્યપેતા કોણ કહે છે? તો આચાર્ય ચરક વ્યપેતા કહે છે, અને અક્ષય એટલે કે શુદ્રા કોણ કહે છે? તો આચાર્ય સુશ્રુત શુદ્રા કહે છે. હવે આપણે વાત કરશું મહાહિકા. તો મહાહિકામાં મોસ્ટ આઈએમપી છે મહામૂલા, મહાવેગા, મહાશબ્દ અને મહાબલા. આ એક્ઝામ પૂછાય છે કે મહામૂલા, મહાવેગા, મહાશબ્દ અને મહાબલા કઈ હિકા છે? તો એ મહાહિકા છે. આચાર્ય ચરક એમ કહે છે સંજ્ઞા મુ ઉષ્ણાંતિ પ્રાણ સ્રોતાંશી સમૃદ્ધિઓ મર્માની. એટલે કે પ્રાણવ સ્રોતસ મર્મ અને ઉષ્મા એટલે કે જઠરાગ્નિનું અવરોધ કરીને સંજ્ઞાનો નાશ કરે છે. સદ્ય પ્રાણહર હોય છે. સુશ્રુતિને સર્વગાત પ્રકંપિની કહે છે. હવે આપણે વાત કરીશું ગંભીરાહિકા. તો એ પ્રાણાંતિકી હોય છે અને પ્રનષ્ટ બલ ચેતસ એટલે કે બલ અને ચેતનાનો નાશ કરનાર હોય છે. વ્યપેતા તો આહાર પરિણામાંતે ભૂયશ્ચ લભતે બલમ એટલે કે આહાર પરિણામના અંતે બલવાન બને છે. પ્રાણોપરોધિની હોય છે. શુદ્રાહિકા તો હૃદય, ક્લોમ, કંઠ, તાલુમાં આશ્રય થઈને રહે છે. યત પ્રવર્તતે પૂર્વ તત એવ નિવર્તતે એટલે કે જેનાથી પ્રથમ પ્રારંભ થાય છે ત્યાંથી જ તેનું નિવૃત્તિ થાય છે. ન ઉર શિરો મર્મ પ્રબાધિની એટલે કે ઉર અને શિરો મર્મમાં બાધા કરતી નથી. અનજા હિકા પીતે તથા ભુક્તે સમમ એટલે કે ખાવા પીવાથી શાંત થઈ જાય છે. ન મર્મ બાધાજનાની ન ઇન્દ્રિયાનામ પ્રબાધિની એટલે કે મર્મમાં અને ઇન્દ્રિયમાં કંઈ બાધા કરતી નથી. સહસા અત્યભ્યવહર્તે પાના અન્નેન એટલે કે અચાનક સહસા એટલે કે એકાએક વધારે ખાવા પીવાથી તે ઉત્પન્ન થાય છે. સ્થાન તો ઉર પ્રદેશ કીધેલું છે. હવે આપણે વાત કરશું પુરુષ કી ઉત્પત્તિ મેં કારણ. તો આચાર્ય ચરક 5 કહે છે, જ્યારે આચાર્ય સુશ્રુત 6 કહે છે. નાડી સ્વેદાર્થ નાડી કી લંબાઈ એટલે કે નાડી સ્વેદન માટે નાડીની લંબાઈ આચાર્ય ચરક 1 વ્યાયામ કહે છે, જ્યારે આચાર્ય સુશ્રુત હાફ વ્યાયામ કહે છે. હવે આપણે આઈએમપી ટોપિકની વાત કરશું, જે છે પ્રમેય પીડિકા. તો એમાં આપણે સમપ્રાપ્તિ જોશું. તો નિદાન સેવન એટલે કે ગુરુ, સ્નિગ્ધ, અમ્લ, લવણ એ બધું વધારે પ્રમાણમાં સેવન કરવાથી, નવું અન્ન ખાવાથી, નવું મદ્ય પીવાથી, ન બેઠારું જીવન જીવવાથી, વ્યાયામ ન કરવાથી, ચિંતા ન કરવાથી, વમનાદિ સંશોધન ન કરવાથી શ્લેષ્મ, પિત્ત, મેદ અને માંસની અધિક પ્રવૃત્તિ થાય છે. એના કારણે છે ને અવરોધ પામેલો વાયુનો પ્રકોપ થાય છે અને એ શું કરે છે? ઓજને બસ્તીમાં લઈ જાય છે અને બસ્તીમાં જઈને શું કરે છે? કષ્ટ સાધ્ય મધુમેહને ઉત્પન્ન કરે છે. તો આચાર્ય ચરક 7 કહે છે સરાવિકા, કચ્છપિકા, જાલિની, સળસપી, અલજી, વિંતા અને વિદ્રધી. કે પેલા 3 હોય છે ને એ કષ્ટ સાધ્ય હોય છે એટલે કૃચ્છ સાધ્ય હોય છે. દુઃસહા કીધેલું છે. એમાં છે ને શ્લેષ્મ અને મેદ પ્રધાન હોય છે. સળસપી, અલજી, વિંતા અને વિદ્રધી એ સાધ્ય હોય છે, એ અલ્પ મેદિત પ્રધાન હોય છે.
હવે આપણે વાત કરીશું પ્રમેય પીડિકા અકોર્ડિંગ ટુ ચરક અને અકોર્ડિંગ ટુ સુશ્રુત. તો પહેલાં આવે છે સરાવિકા. તો સરાવિકામાં અંતો ઉન્નતા એટલે કે એના અંત હરિયાની ઉપર હશે, મધ્યનીમા એટલે કે મધ્યમાં નીચે હશે. આ એકવાર એક્ઝામ પૂછાયેલું છે કે મધ્યનીમા કઈ છે, તો સરાવિકા છે. ક્લેદ રૂગાન્વિતા એટલે કે ક્લેદયુક્ત હશે અને પેનફુલ હશે, એટલે કે આપણે એમ યાદ રાખવાનું કે સરાવમાં આપણે કંઈ લિક્વિડ ભરેલું છે તો એટલે ક્લેદયુક્ત હોય છે અને પેનફુલ હોય છે. શ્યાવા એટલે શ્યાવ વર્ણનું હોય છે. સરાવા આકૃતિ સમસ્થિતા એટલે કે સરાવ એટલે કે કોડિયાની આકૃતિ સમાન હોય છે. સુશ્રુત પણ સેમ જ કહે છે કે સરાવ માત્રા તદ્રુપા નિમ મધ્યમાં એટલે કે સરાવ સમાન હોય છે અને મધ્યમાં નિમ હોય છે. કચ્છપિકા તો અવગાઢ અર્થે નિસ્તોદા એટલે કે ગંભીર એટલે કે ઊંડી હોય છે. તોદ એટલે કે સોય મારવા સમાન તીવ્ર વેદના થાય છે. મહાવાસ્તુ એટલે કે એનું મૂળ રહ્યુંની મહા હોય છે. પરિગ્રહ એટલે કે ઘણા વિસ્તારમાં ફેલાયેલી હોય છે. શ્લક્ષણા એટલે ચરકતી હોય છે અને કચ્છપ પુષ્ટાભા એટલે કે કાચબાની પીઠ સમાન હોય છે. સુશ્રુત એમ કે છે સહદાહા કુર્મ સંસ્થાન એટલે કે દાહયુક્ત હોય છે ને કાચબાની પીઠ સમાન હોય છે. જાલિની તો સ્તબ્ધા શિરા ઝાલવતી એટલે કે સ્તબ્ધ હોય છે અને શિરાઓની ઝાલથી યુક્ત હોય છે. સ્નિગ્ધ સ્ત્રાવ એટલે સ્નિગ્ધ સ્ત્રાવ થાય છે, એમાંથી મહાશ્રય એટલે કે ઘણા વિસ્તારમાં આવેલી હોય છે. રુજા નિસ્તોદ બહુલા એમાં પેનફુલ હોય છે અને તોદયુક્ત હોય છે. અને સૂક્ષ્મ છિદ્ર એટલે એમાં સૂક્ષ્મ છિદ્ર હોય છે. સુશ્રુત એમ કે છે તીવ્ર દાહ એમાં તીવ્ર દાહ થાય છે અને માંસ ઝાલ સમાવૃતા એટલે કે માંસ ઝાલથી આવૃત હોય છે. શર્ષપી તો પીડકા ન અતિ મહત એટલે કે એમાં જે પીડિકા હોય છે ને બહુ મોટી મોટી નહીં હોય, સરસપ્સમાં નાની નાની પીડિકા હશે. શીઘ્ર પાકા એટલે જલ્દી પાક થઈ જશે. અને મહારુચા બહુ પેનફુલ હશે. સરસપાભી એટલે કે સરસપ સમાન હશે. આચાર્ય સુશ્રુત એમ કે છે કે ગૌરવ સરસપ સંસ્થાના તત પ્રમાણ એટલે કે સફેદ સરસપ સમાન હશે, એ પ્રમાણ પણ સરસપ સમાન હશે. અલજી તો દહતી ત્વચમ ઉત્થાને એટલે કે જ્યારે ત્વચામાં ઉત્પન્ન થશે ત્યારે દાહ કરશે, તૃષ્ણા મોહ અને જ્વરને ઉત્પન્ન કરશે. વિસર્પત્ય નિશમ એટલે કે નિરંતર ફેલાતી હોય છે. દુખાદ દહત્ય અગ્નિ રીવા એટલે કે અગ્નિથી જેમ દાહ થાય એવું દુઃખ ઉત્પન્ન કરનાર હશે. સુશ્રુત એમ કે છે રક્તા સીતા સ્ફોટ ચિત્તા દારૂના એટલે કે લાલ કલરની હશે, સફેદ કલરની ફોડલીઓથી યુક્ત હશે અને દારૂણ હશે. હવે આપણે વાત કરીશું વિનતા તો અવગાઢ રૂજા ક્લેદા એટલે કે ગંભીર પેનફુલ હશે, ક્લેદયુક્ત હશે. પૃષ્ઠે વા અપ્યુદરે અપી એટલે કે પૃષ્ઠભાગમાં અને ઉદરમાં થનાર હશે. મહત એટલે કે મોટી હશે અને નીલા પીડકા એટલે કે નીલા વર્ણની હશે. સુશ્રુત પણ સેમ જ કે છે. હવે આપણે વાત કરીશું વિદ્રધિ તો વિદ્રધિ બે ટાઈપની હોય છે, બાહ્ય વિદ્રધિ અને અભ્યંતર વિદ્રધિ. બાહ્ય વિદ્રધિ રહીને ત્વચા સ્નાયુ અને માંસમાંથી ઉત્પન્ન થનાર હોય છે. કંડરાભા એટલે કે કંડરા સમાન આકૃતિવાળી હશે. મહારુજા બહુ પેનફુલ હશે. આચાર્ય સુશ્રુત પણ સેમ જ કહે છે કે વિદ્રધિના લક્ષણવાળી હોય એને કહેવાય છે વિદ્રધિ પીડિકા. મસૂરિકા કે મસૂરની દાળ સમાન હોય એને કહેવાય છે મસૂરિકા પીડિકા એટલે કે મસૂરા કૃતિ સંસ્થાના. પુત્રીની એટલે કે મહત્ય અલ્પચિત્તા જ્ઞેયા પીડિકા એટલે કે મોટી પીડિકા છે, આજુબાજુ નાની નાની પીડિકા હશે. વિદારિકા એટલે કે વિદારી કંદ વૃત્તા કઠિના એટલે કે વિદારી કંદ સમાન રાઉન્ડ હશે અને કઠિન હશે. પ્રમેય પીડિકા થવાના કારણો તો વાત કે આવૃત છે, મધુમેહ કે ઉપેક્ષા છે અને મેદ દૃષ્ટિથી પ્રમેય પીડિકા ઉત્પન્ન થાય છે. તો પ્રમેયની અંદર અબદ્ધ મેદ હોય છે. હવે સ્થાન જોઈ તો માસલેશુ અવકાશેશુ મર્મસ્વાપી ચ સંધિશુ કે માસાલ પ્રદેશમાં, મર્મમાં અને સંધિઓમાં ઉત્પન્ન થાય છે. આપણે ચિકિત્સા જોવી અભ્યંતર વિદ્રધિની ચિકિત્સા કે ચિરોથિતામ વિદ્રધિ એટલે કે જે વિદ્રધિ ઉત્પન્ન થઈ હોય એની આપણે ચિકિત્સા કેના સમાન કરવાની કે શસ્ત્ર સર્પ વિદ્યુત અગ્નિ સમાન સમજીને આપણે એમાં સ્નેહ વિરેચન આદિ બધા ઉપક્રમ કરવાના કીધેલા છે. ગુલ્મ સમાન ચિકિત્સા કરવાની કીધેલી છે. તો IMP છે ગુલ્મ સમાન ચિકિત્સા કેમાં કીધેલી છે તો અંતવિદ્રધિમાં કીધેલી છે. હવે આપણે વાત કરશું વિદ્રધિ તો અભ્યંતર વિદ્રધિ ચરક 9 કે છે અને સુશ્રુત 10 કે છે. સુશ્રુત ગુદા એક્સ્ટ્રા કે છે. હવે આપણે વાત કરશું નાભી જયામ તો એ હિકા એટલે કે નાભીમાં વિદ્રધિ ઉત્પન્ન થાય તો હિકા થાય છે. તો આપણે એમ યાદ રાખશું નહી
યકૃજ્જાયામ એટલે કે શ્વાસ, તો યશ યાદ રાખશો. વંશનજાયામ તો શક્તિ સાદ, તો વસ. વૃકજાયામ તો પૃષ્ઠ કટિગ્રહ, તો એમ યાદ રાખવાનું કે કિડની ક્યાં આવેલી હોય, પૃષ્ઠ ને કટિ પ્રદેશમાં આવેલી હોય તો પૃષ્ઠ કટિગ્રહ. જ્યારે સુશ્રુત રહ્યો ને એ વંશનજાયામને કે છે પૃષ્ઠ કટિગ્રહ કે છે, જ્યારે વૃકજાયામમાં પાર્શ્વ સંકોચ કે છે. અસાધ્ય વિદ્રધિ તો 3 હોય છે, હૃદય, નાભી અને બસ્તીમાં થાય એ વિદ્રધિ અસાધ્ય હોય છે. થેન્ક યુ.